તો ભાઈ ઘરમાં જાય છે કારણ કે તડકો હોય છે અને ભાઈ વરસાદ કાંઈ આવતો નહીં એવું છે. કાંક આ રીતના સોંપ્યું છે જો. અને હમણાં જ તે લાઈટ આવી છે તે શરૂ કરી છે. અરે ભૂંગળી જો અહીંયા તૂટી ગઈ છે ને આ રીતના ભાઈ તમારો ભાઈ ખેંચ્યો હતો કાંક જો આ રીતના હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારો ભાઈ અત્યારમાં જ આવી છે કુબી સોંપવા માટે. આની પહેલાંનો બ્લોગ જોયો છે તો ભાઈ આપણે ફુલેર સોંપ્યો હતો. તો આજે એમ પ્લાન છે કે કુબી સોંપી, કારણ કે ભાઈ વાડીમાં જે રીતના આપણે ડ્રીપ પાથરી છે એ રીતના આપણે ચોપી છે. અને છોડવા થોડાક આડાવડા છે કારણ કે ફુલેરના છોડવા છે થોડાક નાના છે ને થોડાક મોટા છે, એટલે જે રીતના ભાઈ મોટા થાય એ રીતના આપણે કૂતરવી છે, ચોપવી છે એવી. અને આજ આપણે ભાઈ કુબી સોંપવાની છે. તો કુબીના છોડવા થઈ ગયા છે મસ્ત મજાના, માપસરના ચોપી શકાય એવા. તો આજ આપણે કુબી સોંપવાની છે. અને ભાઈ 5 વાડીની તમને અપડેટ આપી દઉં કે મારે 5 વાડી છે તો એમાં શું શું વાવ્યું છે, તો એ તમને એક નાની એમથી માહિતી આપી દઉં. તો આપણી ઘરવાળી વાડી છે, એમાં આપણે થોડીક કોથમરી છે, એની પાછળ વાલોળ છે અને એની પાછળ થોડીક જગ્યા છે, એમાં આપણે કાંઈક કરશું. હજી કાંઈ પ્લાન છે નહીં. અને બીજી વાડીની વાત કરું તો એમાં ભાઈ થોડીક ઝાર વાવી દીધી. મેં તમને નથી બતાવી કારણ કે ભાઈ 7 થી 10 જ કેરા છે એવું છે. અને એ કેરાને એવું છે ને, દરરોજ ભાઈ 1.5 જ કેરો પીતો, તો એનાથી વધારે પણ નહોતો પીતો. એના હિસાબે ભાઈ મેં તમને નથી બતાવ્યું કેટલા દીથી હું પાવું છું એને. તારે ભાઈ હમણાં જ તે પી રહ્યા છે. વરસાદ આવ્યો એના પહેલાં જ તે દિવસે અગાઉ પીધા હતા. કવામાં આટલું પાણી હતું ને કે 1.5 કેરાથી વધારે કાંઈ પીતું નહોતું, ખાલી બસ આટલું જ પીતું હતું. એટલે મેં તમને ન બતાવ્યું, હું એક દી બતાવીશ એ કાંઈ મેળ આવ્યો નહીં. ને ફાઇનલી ભાઈ આપણી જાહેર વરસાદના કારણે છેલ્લે પીધી છે. અને કોથમરીમાં પણ એમ જ છે, તમને ખબર હશે. તો હું આપણા ધાણા પાતા હતા તો એમાં પણ એમ જ છે કે ધાણા પણ નહોતા પીધા, છેલ્લે વરસાદ આવ્યો ત્યારે પીધા. અડધા આપણે કવાથી પાયા હતા અને અડધા ભાઈ વરસાદે પાઈ દીધા. એમ ટોટલી ભાઈ બધા પી ગયા છે ધાણા. અને હવે ભાઈ ઉગવાની શરૂઆત થઈ જાય, હજી ઉગ્યા પણ નથી. અને આની પહેલાં આપણે સિંગ વાવી હતી ભાઈ, એને હજી 2 દી થયા છે, હજી પણ ઉગી નથી. મને એવું લાગે છે કે હવે 1-2 દીમાં ઉગી જાય, કારણ કે વરસાદ એવો દરરોજ પડે છે ને. તો હવે કાલ કદાચ ફૂટી જાય તો હું તમને બતાવીશ. એટલે 2 વાડી થઈ ગઈ અને ત્રીજી વાડી ભાઈ આખી ખાલી છે, કોરી છે, એમાં આપણે કાંઈ વાવ્યું નથી. એમાં આપણે સિંગ વાવવાનો પ્લાન છે પણ મેળ નથી આવો, કારણ કે ભાઈ વરસાદ પડી જાય છે થોડોક માન વરાપ રહેશે ત્યાં આપણે ખમ્મી કે નાના વાવી દઈએ, ત્યાં કાંક ને કાંક કામ આવી જાય. કાં મિત્રનું વાવવાનું થાય અથવા તો ભાઈ આડોળ, કારણ કે વાડી ભાઈ આખો દિવસ સમય ફુલર ચોપી છે, એના હિસાબે કાંઈ શેડ્યુલ બરાબર રહેતું નથી. તો ભાઈ નથી વવાતું. એવું થાય છે કે તમને વાત કરી દઉં તો ભાઈ આપણે બધાથી પહેલાં સિંગ આપણે જ વાવી છે આખા ગામમાં. વિચાર કરો તમે ખાલી, તમારા ભાઈએ બધાથી પહેલાં સિંગ વાવી છે. અને કપાસ પણ આખી ગામમાં પહેલો મેં વાવેલો છે. અને થાય છે એવું, મને એવું લાગે છે કે વરસાદ દરરોજ પડી જાય છે ને ત્યારે બધાથી છેલ્લે ન રહી જાય. એક વાડી વાવવાની છે ખાલી આપણે સિંગની, એમ થવાનું છે એમ, એવું મને લાગે છે. કારણ કે ભાઈ બધા વાવવાના છે, આપણે ન વાવાતું. કાંક ને કાંક કામ આવી જાય, અથવા તો જે આપણે ફેમિલીના મેમ્બર બધા આડાવડા થઈ જાય એના હિસાબે નથી વાવાતું. બધા ભેગા હોય તારે વાવી શકો, કારણ કે ભાઈ એની પાછળ વાવણી અમારે રહેવું પડે. નકર એક ભૂલ એટલે આખી વાડીમાં પૂરું. એમાં સંદાઈ જાય એટલે દાણા બરાબર પડે છે કે નહીં, એવું કેટલી વસ્તુ જોવાની. તો જે વાવતા છે એને ખબર જ હશે. તો કાંક એમ છે. અને 2, 3, 4 ચોથી વાડીની વાત કરું તો ભાઈ એમાં આપણે ટોટલી સિંગ વાવી નાખી છે. 1-2 દીમાં હવે ઉગી જાય એટલે હું તમને બતાવીશ. જે બધી વાડીની વાત કરું તો ભાઈ 5 થી 6 અથવા તો 7 વીઘા એ રીતના ટોટલ છે. મને ખબર નથી કેટલા વીઘા છે. ટોટલ 5 વાડી આપણે મેં તમને કીધી એમ. અને 5મી વાડીની વાત કરું તો ભાઈ આમાં આપણે ટોટલ 7 વીઘા છે. એ તો મને એક વાડીની ખબર છે પાક્કું. 5મી વાડીની વાત કરું તો ભાઈ આપણે એમાં 4 વીઘામાં આપણે ફુલેવર સોંપવાનો છે અને 2 વીઘામાં આપણે કુબી સોંપવાની છે. અને જે 1 વીઘો વધે છે એમાં ભાઈ આંબા છે. અને આ જે આપણે 5 થી 6 વીઘાનો જે આપણે ફુલર ને કોબી છાંટવાની છે, ચોપવાની છે, એનું ભાઈ છાંટ કરેલું છે. એટલે કે આપણે ત્યાં કેરા કરીને છાંટેલું છે. એ જ તે વાડીમાં આપણે ત્યાંથી ઉખાડીને આપણે સોંપવાના છે એવું છે. તો આંબા ને એ કરીને ટોટલ 1 વીઘામાં ભાઈ આમને ખાલી જગ્યા પડી છે. એમ ભાઈ આપણી 5 વાડી
તમને મેં માહિતી થોડીક આપી દીધી ને. તો હવે આપણે ભાઈ કુબી ખેવાની શરૂઆત કરીશું. અને કુબીની વાત કરું તો ભાઈ 3 થી 4 વેરાયટીની કુબી છે. એટલે ભાઈ બિયારણ ઘણા અલગ અલગ છે. આપણે દર વખતે નવા નવા ટ્રાય કરવી જોઈએ કે કેનું રિઝલ્ટ ભાઈ બેસ્ટ આવે છે. એટલા માટે ભાઈ કુબીમાં પણ એમ છે ને ફ્લેવરમાં પણ એમ જ છે. તો ભાઈ ટાઈમને નહીં બગાડીને ફટાફટ આપણે ખેંચવાની શરૂઆત કરશું. કારણ કે ભાઈ માણસો ભાઈ ઓછા છે, કામ જાજુ છે. ભાઈ હું કુબી થોડાક દિવસથી ખેંચું છું તો મારી સાથે એવું કંઈક થાય છે કે ભાઈ કુબી આપણે ખેંચવી એટલે ભાઈ તૂટી જાય છે. થાય છે એમાં એવું કે જો હરખાઈને તમે પકડો નહીં તો પણ તૂટી જાય, અથવા તો કડક પકડો તો પણ તૂટી જાય, પછી પોચું પકડો તો પણ તૂટી જાય. અને ભીના હાથ હોય અથવા તો ગારાવાળો હોય એટલે તૂટે જ તે. અને સાથે સાથે જો તમે તમારું ધ્યાન આ કેમ આપણે છોડવા આ રીતના ખેંચતા હોય અને આંગળીમાં ત્યાં આપણું ધ્યાન ન હોય તો એ પાક્કું તૂટવાનું જ છે. અને જો પહેલો ફૂલેર કુબી તૂટે એટલે બીજો તે સાથે સાથે વાહ તૂટે જ તે. એટલે જે ભાઈ જેને કુબી છે ભાઈ એના અનુભવ તો હશે જ તે, કે હું બોલું છું એ રિલેટ કરી શકે કે આ માણસ સાચું બોલે છે. અથવા તો ભાઈ તમે નહીં જોતા હોય જેને હશે એને પૂછજો કે આ માણસ બોલે છે એ સાચું છે કે ખોટું છે. એટલે પૂછજો એકવાર. તો થાય છે એવું ભાઈ કુબી બહુ તૂટી જાય છે. જેટલું 5 છોડા ખેવું એમાંથી ભાઈ 2 તો તૂટી જ જાય છે એવું થાય છે. કારણ કે ભાઈ પાણી ચડી ગયું છે વરસાદનું. અને આ કુબીને છે એવું અમારે ભાઈ પાણી છે જ નહીં. તમને વાત કરું તો ત્યારે અમે ખૂતાડી હતી અને એને એકાત્રે પાતા ભાઈ એટલું જ પાણી હતું. તમે માનો કે ન માનો તો એને થયું છે એવું કે આ વરસાદનું પાણી અડ્યું ને તો ભાઈ તમે લાઇટ તો જુઓ, ખાલી લીલો કલર આવ્યો છે. તમે વાત પૂછોમાં તમે હું તમને જે કહેવા માગું એ તમે સમજી જ ન શકું, હું કહી જ ન શકું એમ કહું તોય પણ હાલે. એટલે એવું એ રીતના ભાઈ કોયડું છે ને એ રીતના ભાઈ પાંદડા આવ્યા છે મસ્ત મજાના લીલા છમ. કોકને એમ થાય કે આ થયું શું, એવા પહેલાં છોડવા હતા પણ નહીં, પણ પહેલો વરસાદ અડ્યો ને ભેગા એ રીતના છોડવા ગ્રોથ કરી ગયા, વિકાસ કરી ગયા એમ. તો થાય છે એવું. બાકી જો તમે થોડુંક પણ આડોળું જોઈ ગયા અથવા તો વિચારવા માંડ્યા ને તો પણ છોડવો તૂટી જાય. એવું હોય મારી સાથે થાય છે. કારણ કે તમારા ભાઈનું મગજ એક ધારું ક્યાંક ને ક્યાંક વિચારતું હોય. હું ઘણીવાર એને એમ રાખું કે એક જગ્યાએ રહે પણ નથી રહેતું. તો થોડુંક કાંઈ વિચારવા મળું એટલે છોડવા તૂટી જાય છે. એટલે ભાઈ કેટલાય છોડવા તૂટી જાય. તો ભાઈ ટાઈમને બગાડ્યા વગર આપણે ફરી વખત કામે છોડશું. 1 કેરેટ તો ભાઈ ભરીને દઈ આવ્યો છું. અને ખેવું હું પણ છું અને દેવા પણ હું જાઉં છું. અને અહીંથી ખેવાનું આ છે વાડીનો છેલ્લો એન્ડ છે. તમને તાર ફેન્સિંગ દેખાતી હોય તો. અને ભાઈ ઓલા રસ્તા એનો ઓલી સાઈડ એટલે ટોટલ ભાઈ 7 વીઘાની વાડી છે. એટલે કેટલું હાલવાનું થતું હોય છે એટલે તમે વિચારી લેજો. એવું છે આ શેડેથી ખેંચીને ઓલા શેડે દેવા જાઉં છું. એવું છે તો ફટાફટ ભાઈ વાતો નહીં કરીએ ભાઈ કામ કરશું. હવે ભાઈ બ્રેક લીધો છે નાનો અમથો, બધા પાણી પીવા બેઠા છે એટલા માટે હું વ્લોગ બનાવી લઉં. થોડાક દીથી ભાઈ હું વ્લોગ નાના બનાવું છું. કારણ કે ભાઈ કામ ખૂટતા નથી એટલા માટે. અને જે પણ હું બોલું છું એ બધું સાચું જ હોય છે. કારણ કે ભાઈ તમને બધાને હું ખોટું કહી દઉં પણ મારો ભગવાન જોવે છે હો મારો ભાઈ. મારા ભગવાનના તો હું કાંઈ ખોટું કરી ન શકું ને ભાઈ. બધાનો બાપ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તો ભાઈ એની સામે તો કેમ ઓલું કરું. કદાચ હું તમને આવું બધું બોલે ને કે કહી દઉં તો તમને થોડી ખબર પડવાની છે કે આ સાચું બોલે કે ખોટું બોલે. પણ મારા ભગવાન ઉપર હું ભરોસો રાખું છું. અને ભાઈ દરરોજ મહેનત કરું છું. સફળ જાય તો ઠીક, બાકી તો મહેનત શરૂ જ રહેશે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું વ્લોગ બનાવવાનો જ છું. પછી ભાઈ મહેનત ઉપર વિશ્વાસ રાખવાનો. બાકી સફળ થયા તો ઠીક, બાકી કન્ટિન્યુ રાખવાનું. બાકી મૂકવાનું થતું છે જ નહીં. તમારો ભાઈ ડેલી વ્લોગ બનાવવાની કોશિશ કરે છે પણ કામ આવી જશે એના હિસાબે નથી બનાવતો. ને જે પણ મારા લોયલ ફ્રેન્ડ છે જે વ્લોગ જોવે છે 5 થી 10 જણા એની માટે હું બનાવું છું કે ભાઈ એ રાહ જોતા હોય છે કે આ વ્લોગ હમણાં અપલોડ કરશે. તો એ જ આશામાં તમારો ભાઈ વ્લોગ બનાવે છે. બતાવું કઈ રીતના સોંપ્યા છે ભાઈ. પાણી છે નહીં અને લાઇટ આવી છે. હમણાં આખો દિવસ રહેતી તો છે નહીં પણ ઠીક છે. બધું આ છોડવા ભાઈ ઘરમાં જાય છે કારણ કે તડકો હોય છે અને ભાઈ વરસાદ આવતો ને એવું છે. કાંક આ રીતના સોંપ્યું છે જો. અને હમણાં જ તે લાઇટ આવી છે તે શરૂ કરી છે. અરે ભૂંગળી જો અહીંયા તૂટી ગઈ છે ને આ રીતના ભાઈ તમારો ભાઈ ખેંચ્યો હતો કાંક જો આ રીતના બકડિયા ભાઈ ભરીને લાવવાના ભાઈ. તરત ત્યાંથી આપણે જે હું પહોંચ્યો છો લઈને ત્યાં સુધીમાં ફૂંકાઈ જશે છોડો. અને આ રીતના ભાઈ ડ્રીપું કપાઈ જાય છે તો આપણે આને કાંક હરકી કરશું તારે ભાઈ પાણી આગળ હાલશે. બાકી ટીપા નહીં પડે. જો અહીંથી ઓલખરે ભાઈ આપણે
જ્યારે આપણે કુબીને એવું બધું કાપતા હોય ત્યારે ભાઈ દાંતડું અડી જાય, હાર્વેસ્ટિંગ કરતા હોય ત્યારે. તો એ રીતના ભાઈ આ રહી જાય છે ઓલા વર્ષનું કટિંગ થઈ ગયેલું. તો એ આપણે હવે સરખું કરશું. આ રીતના આપણે પહેલાં ખાડા કરવાનો હોય છે, પછી સોંપવાની શરૂઆત કરવાનું હોય છે. લાકડીથી આ રીતના કાંઈક ખાડા કરી, જ્યાં જ્યાં ડ્રીપનું પાણી પડે છે, જ્યાં આ રીતના કાંઈક હોલ છે ત્યારે આ રીતના આપણે પહેલાં ખાડા કરીએ છીએ, પછી આપણે એમાં કુબી સોંપવાની હોય છે. અને પહેલાં પાણી પાડી દઈએ છીએ, કારણ કે ભાઈ જમીન એટલી કડક થઈ ગઈ છે ને કે ચોપાતું નથી એવું છે. તો કાંક આ રીતના પ્રોસેસ હોય છે. તો ભાઈ ઘડીક પહેલાં તે આપણે સોડા બોડા પીધી છે, કારણ કે બપોરનો સમય થઈ ગયો છે રોંઢા કરવાનો. અને હવે તમારા ભાઈને જવું છે નીણ કરવા માટે. ભેંસું ભાઈ ઘરે છે, ઘરે કોઈ છે નહીં, તો નીરવું તો પડશે જ. તે આમને આમ દૂધ ન આપે ભાઈ, તો ફટાફટ ભાઈ નીરતાવું. આમ તો ભાઈ વ્લોગને અહીંયા જ તે સમાપ્ત કરી દઉં, કારણ કે ભાઈ આખો દી કામ જ રહેવાનું છે. ખેંચીશ ને દેવા આવીશ ને ચોપીશ ને ખાડા કરીશ ને એવું બધું શરૂ રહેવાનું છે. તો ભાઈ વ્લોગને ભાઈ અહીંયા જ સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.